हेलो फ्रेंड्स, किचन विथ पुष्पा में आपनु स्वागत है। तो आज આપણે મલાઈ લાડુ બનાવશું બાપા માટે। તો એના માટે મેં આ 1 લિટર દૂધ ઉકાળી લીધો છે। તો એની અંદર વિનેગર અને પાણી મિક્સ કરી અને દૂધને આપણે ફાડી લેશું। એટલે આપણે દૂધ અને પાણી કરવાના છીએ। તો આપણે આ વિનેગરથી દૂધને ફાડી લીધો છે। તો મેં આ એક કોટનનો કપડો એક ચાળણી માથે રાખ્યો છે। એની અંદર આપણે બધે પનીર નિતારી લેશું અને એનું પાણી બધે કાઢી નાખશું અને એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખશું, જેથી વિનેગરની સ્મેલ અંદરથી બધે નીકળી જાય। તમે જોઈ શકો છો આપણું પનીર સરસ થઈ ગયો છે। તો એને સરસ પાણીથી ધોઈ લેશું કે આપણાને વિનેગરની સ્મેલ ના આવે અને ટેસ્ટ પણ ના આવે। તો હવે આપણે એને એકદમ બધો પાણી નિતારી લેશું અને 10 મિનિટ આપણે એને રહેવા દેશું। તો આ મેં બીજો પેન લીધો છે, એની અંદર 1 લિટર દૂધ લીધો છે અને એને આપણે એટલો ઉકાળવાનો છે કે આ 1 લિટરમાંથી 3 ભાગ બળી જવો ખપે અને 1 જ ભાગ રહેવો ખપે, એટલો આપણાને ઉકાળવાનો છે। તો આપણો મેં આ કેસર લીધો છે, એની અંદર 1 ચમચો દૂધ નાખી અને રાખી દઈશ, જેથી આપણા મલાઈ લાડુ બનાવશું એની ઉપર કેસર સરસ લાગશે। તો આપણા દૂધ ઉકળે છે એટલી વારમાં આપણે પનીર આપણું તૈયાર થઈ ગયા છે। તો એને આપણે મસળી લેશું એકદમ। તો આપણે આ પનીરને મસળી લીધો છે એકદમ અને દૂધ પણ આપણો થઈ ગયો છે, પા ભાગનો દૂધ થઈ ગયો। તો એની અંદર મેં આ 2 મોટા ચમચા ઘરની ફ્રેશ મલાઈ નાખી છે અને એ પનીર પણ આપણે જે રાખ્યો તો એ પનીર એની અંદર નાખી દઈશું અને મેં આ ખાંડ લીધી છે, એકદમ બધે મિક્સ કરી દઈશું આપણે અને એ બધો દૂધ બળી જાય ત્યાં સુધી આપણાને હલાવવાનું, સતત હલાવતા રહેવાનું છે। જો આપણે મૂકી દઈશું તો આપણો એ તળિયો ચોંટી જશે। તમે જોઈ શકો છો બધે દૂધ આપણો બળી ગયો છે અને આપણે આ લાડુ માટેનો ડો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એને ઠંડો કરવા રાખશું, જેથી આપણા લાડુ સરસ વળી શકે। તો મેં આ એક થાળી લીધી છે, એ થાળીની અંદર આપણે ઠંડો કરવા રાખશું એને અને આપણે આ નાના નાના લાડુ વાળી અને બાપાને ધરાવવા માટે મેં આ એક પ્લેટમાં રાખ્યા છે ને આ કેસરનો જે દૂધ રાખ્યો તો એ ઉપર આપણે સ્પ્રિંકલ કરશું, જેથી આપણા લાડુની ગાર્નિશિંગ સરસ લાગશે અને લાડુ પણ સરસ લાગશે, એનો ટેસ્ટ સરસ આવશે। તો રેડી છે આપણા ગણપતિ બાપાના મલાઈ લાડુ।